અમે લોકોએ ગઈકાલે જે જોહરની જાહેરાત કરી હતી કે કમલમ ખાતે જઈને અમે જોહર કરશું. હવે અમારી વસ્તુ એ હતી કે ટિકિટ રૂપાલાની રદ, જો અલ્ટિમેટમ આપેલું કે 48 કલાકમાં જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો અમે જોહર કરશું. પણ આજે અમારા ભાઈઓ જે સામાજિક સંકલન સમિતિના જે આગેવાનો છે એ ભાઈઓને પણ એમ થઈ ગયું કે અમે છીએ ત્યાં સુધી તમારે જોહર કરવાની જરૂર નથી, જરૂર પડશે તો અમે મરી જશું, અમે કેસરિયા કરશું, પણ અમારી બહેનોને જોહર કરવાની ટાઈમ નહીં આવે. આજે સંકલન સમિતિ અમને બહુ સારી રીતે એક વચન આપ્યું છે અમારા ભાઈઓએ કે જો અમે લોકો કાંઈ ન કરી શકીએ તો તમે જોહરનું પગલું ભરજો. તો અમે થોડો ટાઈમ માંગ્યો છે. જોહરનું જે અમારું જે કીધેલું છે એ તો યથાવત જ છે. જો અમારા ભાઈઓ પાસે અમે વચન માંગ્યું છે અને અમારા ભાઈઓ, અમને એવું લાગશે કે ક્યાંય ઉણા ઉતરે છે કે ક્યાંય નથી એ થતું, પેલું રૂપાલાની ટિકિટ રદ નથી થતી, તો અમારા ભાઈઓની શક્તિ બનીને અમે જોહર કરશું. અમારા ભાઈઓ જો અમારા માટે કેસરિયા કરવાનું કહેતા હોય ને તો અમે અમારા ભાઈઓની શક્તિ બનશું. જય માતાજી. તો ચોક્કસથી ખાસ જો જે રૂપાલાજીને યથાવત રાખવામાં આવે તો જે રાજપૂત સમાજ દ્વારા જે ભારતીય જનતા પાર્ટીને મત આપવામાં નહીં આવે તો એ સ્પષ્ટપણે કહી શકો છો આપ? શું કીધું હું સમજી નહીં. ભારતીય જનતા પાર્ટી જો રાજકોટ બેઠક પર પુરુષોત્તમ રૂપાલાને યથાવત રાખે તો રાજપૂત સમાજ ભાજપને મત નહીં આપે એવું સ્પષ્ટ કહો છો આપ? અમે લોકો જેલ ભરો આંદોલન કરશું. જ્યાં લગી અમારાથી જેટલી શક્તિ હશે, અમારાથી જેટલી અમારી તાકાત છે એટલી અમે ભાજપ પાર્ટીને બતાવી દેશું. અમે રોડ ઉપર પણ આવી જશું, ભાજપની સામે લડી લેવા પણ તૈયાર છીએ. પણ અમને ખાતરી છે કે નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ આવું નહીં કરે. અમને ન્યાય કરશે, અમને ક્ષત્રિયોને ન્યાય કરશે. ઉપર લેવલે બે સમજુ માણસો બેઠા છે, અમિત શાહ સાહેબ, નરેન્દ્ર મોદી સાહેબ, એ સમજે છે. એક આ જ ખરાબ માણસ છે રૂપાલા સાહેબ, અને એને આવું બોલાય જ નહીં. અને એ પણ કયા સમાજમાં જઈને આવું બોલ્યા, કયા સમાજની વચ્ચે જઈને અમારી બેઇજ્જતી કરી સાહેબે, એટલા માટે